સામાન્ય રીતે કોઈ પણ આઈએએસ અધિકારી હંમેશા ધીર ગંભીર હાવભાવ સાથે જોવા મળતા હોય છે, પણ છોટાઉદેપુરના મહિલા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો અનોખો મિજાજ જોવા મળ્યો। તેઓ સાડી પહેરીને બોડેલીના રસ્તા પર દોડતા જોવા મળ્યા। એટલું જ નહીં, રોડ પર બેસીને સંગીતના તાલે ઝૂમ્યા પણ ખરા। 4 દિવસ પહેલા એટલે કે 19મી ઓગસ્ટે બોડેલીમાં સાડી દોડ યોજાઈ હતી, જેમાં 7 તાલુકાની 7 વર્ષની બાળકીથી લઈને 70 વર્ષની મહિલા જેવી અંદાજે 1500 જેટલી મહિલાઓ જોડાઈ હતી। દોડવીરોનો ઉત્સાહ વધારવા ખુદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને તેમાં જોડાઈને દોડ મૂકી। બોડેલી સેવા સદનથી અલીપુરા 4 રસ્તા સુધી 1 કિલોમીટરની દોડ થઈ, જે દરમિયાન મહિલાઓનો ઉત્સાહ વધારવા વિવિધ કાર્ટૂન કેરેક્ટર અને ડીજેની વ્યવસ્થા કરાઈ। દોડ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સહિત તમામ મહિલાઓ સંગીતના તાલે ઝૂમીને આનંદ માણ્યો। આ અંગે ગાર્ગી જૈને કહ્યું કે અગાઉ 8 ફેબ્રુઆરીએ પણ બોડેલીમાં મેરેથોનનું આયોજન કરી હતી। દર વર્ષે એક વખત મેરેથોન રાખવાનો